નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર પલટાવ અને માવઠાના સંકટની સાથે સાથે હવે પછી આવનારું ચોમાસાને લઈને જે નવી અપડેટ આવી રહી છે જેની સંપૂર્ણ વિગતો આપણે મેળવવાના છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા કયા ક્ષેત્રની અંદર વિરામ લીધા બાદ નવી સિસ્ટમ અને નવી સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિની વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે। કયા વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ વધીને દિશાઓ બદલતી જોવા મળી રહી છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ ઘેરાવાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, કયા કયા ક્ષેત્ર અને કયા કયા વિસ્તારોની અંદર ફરીથી વાવાઝોડા વાળી મજબૂત સિસ્ટમો બનીને મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। વાતાવરણની અંદર ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હવે પછી ગરમી અને ભર ઉનાળા દરમિયાન વરસાદને લઈને જે નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છે। સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ફરીથી બંગાળની ખાડીના ક્ષેત્ર ત્યાંથી લંબાયેલો સિસ્ટમનો પટ્ટો જે અરબી સમુદ્રના વિસ્તાર સુધી હલચલ દર્શાવી રહ્યો છે ત્યાં કેવી ગતિવિધિઓ જોવા મળવાની છે, બદલાઈ રહેલી સિસ્ટમની અસરને લઈને દેશના કયા કયા રાજ્યો ઉપર હવે પછી વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે, ગુજરાતના કયા કયા વિસ્તારમાંથી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ પસાર થઈને ગુજરાતમાં જોર દર્શાવી રહ્યા છે જેની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર દુષ્કાળ પડશે કે નહીં, આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે અને હાલ કેવી અફવાઓ ફેલાઈ રહી છે જેની પણ સંપૂર્ણ વિગતો મિત્રો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો ખાસ તૈયાર થઈને જાણી લેજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ બનતો જોવા મળી રહ્યો છે। હાલ તમે દરિયાની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા સમયના વિરામ લીધા બાદ હવે નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું જોવા મળ્યું છે। આ તમામ ક્ષેત્રની અંદર એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાતો જોવા મળ્યો છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળા મજબૂત પટ્ટાની અસરને લઈને હવે પછી બંગાળની ખાડી જેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર બેંગલુરુ, મદુરાઈ ને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં હાલ અત્યારે પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએ વાળી સિસ્ટમો ધીમે ધીમે નબળીઓ પડતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પાછલા 2 દિવસમાં માવઠાનું જોર હવે ઘટતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર હજી પણ અનેક જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ થોડો ઘટાડો થયો હોય તેમ જે પહેલા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા હતા તે હવે ઘટીને 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હળવા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ગરમીના પ્રમાણની અંદર વધારો થતો હોય તેમ 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીના ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ ઓમાનના તટીય ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ આવેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ ધીમે ધીમે મોટો વળાંક લઈને હાલ પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશ, નેપાળના વિસ્તાર અને બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર આ સિસ્ટમ આગળ વધી હોવાને લઈને ગુજરાત ઉપર હવે પછી હળવું જોર ઘટતું જોવા મળી રહ્યું છે। તેમ છતાં પણ આ સિસ્ટમના તીવ્ર દબાણોની અસર અને વાદળોના ઝુંડની તીવ્ર ગતિવિધિઓને લઈને અને ગુજરાત ઉપરથી પસાર થયેલી સિસ્ટમની અસરને લઈને હજી પણ હળવું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની હળવી અસરોને લઈને ફરીથી ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને રાજસ્થાનમાંથી આવતી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આગામી 24 થી લઈને 72 કલાક એટલે કે સતત 3 દિવસ સુધી હજી પણ
ગુજરાતમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર ફરી એકવાર હળવા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર એટલે કે જોધપુર વિસ્તાર સુધીની અંદર અત્યારે યુસીએસ સિસ્ટમના દબાણને લઈને 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર પણ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને તોફાન વધતી જોવા મળી રહ્યું છે. અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં અનેક ઠેર ઠેર જગ્યાઓ પર હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા તટીય ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. ત્યાંથી વધતી આ સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમની દિશા પલટાઈને હજી પણ ગુજરાતના વિસ્તારોમાં હળવી અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને બદલાતા હળવા હવામાનની ગતિવિધિઓને લઈને હજી પણ કચ્છના વિસ્તારોની અંદર આજે ને આવનાર 3 દિવસની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાના હળવા દબાણને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. લખપતનો વિસ્તાર, ખાવડ, રાપરના ક્ષેત્રમાં, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના વિસ્તારની અંદર આમ કચ્છ ભુજના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ સાથે હવે પછી હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર હવે આગામી દિવસોની અંદર ભારે વરસાદને લઈને એવી કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર સતત વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે અને અમુક ક્ષેત્રની અંદર વરસાદીય છાંટાનો માહોલ જોવા મળવાનો છે. પરંતુ આગામી 5 થી 7 દિવસ માટે ભારે ને અતિ ભયંકર વરસાદની કોઈ પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી નથી. પરંતુ સિસ્ટમની હળવી અસરને લઈને હવે પછી સૌરાષ્ટ્રનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું હોય તેમ વાદળોના હળવા ઝુંડ મંડરાવાની શક્યતાઓને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે વિસ્તારોની વાત કરીએ તો ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી ચોટીલા, બોટાદના ક્ષેત્રથી જસદણ, રાજકોટના વિસ્તારથી ગોંડલ, જામનગર, સલાયા અને દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. પોરબંદર, ભાનવડ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, અલગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ અને સિસ્ટમની બદલાતી દિશાઓની અસરને લઈને હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ફરીથી માવઠાનું હળવું જોર જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ ગતિવિધિઓ તીવ્ર થઈ રહી છે તેમ તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ જોવા મળ્યો છે. જાંબુસર, દહેજ, ભરૂચ, કરજણ, સિનોર અને ડભોઈના વિસ્તારની અંદર પણ બપોર દરમિયાન ગરમીઓ વધી રહી છે. પરંતુ સાંજ દરમિયાન વાદળોના ઝુંડ મંડરાઈ રહ્યા છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાની સાથે સુરતના તટીય ક્ષેત્રની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો છે. વ્યારા, બારડોલી, નવસારા, બિલીમોરા અને વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના ક્ષેત્રની સાથે વલસાડના વિસ્તાર અને વાપીના તટીય વિસ્તારની અંદર પણ મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમની ગતિવિધિઓને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. હાલ અત્યારે આપણે મધ્ય ગુજરાતના ક્ષેત્રો તરફ આગળ નજર કરીએ તો મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનો તોફાની પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને મજબૂત પટ્ટાની અસરને લઈને અહેમદાબાદ, લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુર, બોડેલીના સંપૂર્ણ ક્ષેત્રથી વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી હળવી રીતે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ સિસ્ટમનું હળવું જોર મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા મળવાનું છે. હાલ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, ગોધરાના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારની અંદર અને દાહોદના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. જેમાં બપોર દરમિયાન ભયંકર ગરમી તો સાંજ દરમિયાન વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે.
ત્યારબાદ દર્શક મિત્રો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર અને નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમની અસરો ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હળવું અસર અને હળવું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. રાધનપુરના અનેક વિસ્તારમાં, મહેસાણાના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના વિસ્તારની અંદર પણ અત્યારે ડબલ ઋતુના અહેસાસ અને વાદળ છવાયા વાતાવરણ વચ્ચે પવનોની તીવ્રતાની અંદર મોટો પલટાવ થવાની આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમની ગતિવિધિઓ વચ્ચે તેમ તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટ વધતો જોવા મળવાનો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવ અને વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. સાથે સાથે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતના અનેક વિસ્તારની અંદર જૂન મહિનાની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે, જે બાદ 2 મહિના સુધી વરસાદની ગતિવિધિઓ ધીમી પડવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, આ વર્ષનું ચોમાસું ખેંચાશે. અલ નિનોની અસરથી નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ જાણો કયા મહિનાની અંદર કેટલો વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. આ વર્ષ એટલે કે 2026ના વર્ષની અંદર ભારતના ખેડૂત અને સામાન્ય જનતા માટે હવામાન વિભાગથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટ દ્વારા લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આંકડાકીય દ્રષ્ટિની માહિતી મેળવીએ તો સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદ પડે છે તેના કરતા આ વર્ષે લગભગ 6% ઓછો વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે દર વર્ષની સરખામણીએ હાલ 6% ઓછા વરસાદ વરસવાની અત્યારથી આગાહી કરવામાં આવી રહી છે. આનો અર્થ એ થયો છે કે આખા ચોમાસા દરમિયાન કુલ વરસાદ એટલે કે લોંગ પીરિયડ એવરેજ એટલે કે એલપીએ માત્ર 94% રહેવાની ધારણા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વર્ષ ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ અલ નિનોની સક્રિયતા માનવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી લા નીનાની અસર હવે સમાપ્ત થઈ રહી છે. પેસિફિક મહાસાગરમાં પાણી ગરમ થવાની પ્રક્રિયા એટલે કે અલ નિનો શરૂ થઈ ગઈ છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અલ નિનોની અસર સક્રિય થાય છે ત્યારે ભારતની અંદર ચોમાસું નબળું પડતું હોય છે અથવા તો દુષ્કાળ પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. જ્યારે ખાસ કરીને ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યની અંદર અલ નિનોની અસરના કારણે વરસાદની ઘટ જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અને દેશના અનેક ભાગોની અંદર વાતાવરણની અંદર પલટાવ સાથે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. તો ખાસ જાણી લેજો શું છે હવે લોંગ પીરિયડ એવરેજ રેન્જની અંદર જે અત્યારે બદલાવ આવી રહ્યો છે એટલે કે PLA નો મતલબ શું થાય છે. હવામાન ભાષાની અંદર જો આપણે માહિતી મેળવીએ તો LPA એટલે લાંબા ગાળાની સરેરાશ. જી હા દર્શક મિત્રો, જે છેલ્લા 30 વર્ષના સરેરાશના વરસાદના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતની અંદર ચોમાસા માટેની સરેરાશ વરસાદની અત્યારે ગણતરી આપણે મૂકીએ તો 868.6 મીમી વરસાદ નોંધાઈ આવ્યો છે. સ્કાયમેટની આગાહી મુજબ આ વર્ષે દેશની અંદર માત્ર 817 મીમી જેટલો જ વરસાદ જોવા મળવાનો છે. જો આ વરસાદના આંકડાની આસપાસ રહે તો વરસાદ સામાન્ય કરતા ઓછો ગણવામાં આવી શકે છે તેવી પણ ખાસ ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારથી દરિયાની અંદર તોફાન વધી રહ્યા છે. મોટી મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. જો આપણે મહિનાઓ પ્રમાણે આગાહી મેળવીએ તો કયા વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ નોંધાશે જેની પણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. સ્કાયમેટના અંદાજ મુજબ ચોમાસાની શરૂઆત સારી રહેશે, પરંતુ જેમ જેમ સિઝન આગળ વધશે
તેમ તેમ વરસાદની ઘટ જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને જૂન મહિનાની આપણે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત ઉત્સાહજનક સાબિત થતી જોવા મળવાની છે, જેમાં લગભગ 101% વરસાદ થાય અને સામાન્ય રીતે ચોમાસું સામાન્ય શરૂ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જૂન મહિના પછી જુલાઈ મહિનાની શરૂઆતની સાથે ખેતી માટેનો આ મુખ્ય મહિનાની અંદર વરસાદની અંદર થોડો ઘટાડો જોવા મળવાનો છે, જેમાં 95% સુધીના વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની અંદર આ ચિંતાનો વિષય બની શકે છે. જે બાદ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદની વધુ અસરો જોવા મળવાની છે અને વરસાદની ઘટ સતત વધતી હોય તેમ ઓગસ્ટ મહિનાની અંદર પણ 92% સુધી જ વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેના કારણે ખેતી પાકોની અંદર પાણીની જરૂર વધારે ઊભી થતી જોવા મળવાની છે. અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે સિઝનના અંતિમ મહિનાની અંદર સૌથી ઓછો વરસાદ એટલે કે 89% સુધીનો જ વરસાદ પડવાની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ સતત વરસાદની અંદર જોર ઘટતું જોવા મળવાનું છે. જ્યાં દર્શક મિત્રો કયા વિસ્તારોની અંદર દુષ્કાળનું જોખમ ટોળાઈ રહ્યું છે તેની માહિતી મેળવીએ તો આગાહી મુજબ ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો ઉપર આ વર્ષે મોટું સંકટ ટોળાશે, જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની અંદર ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની ભારે અછતો જોવા મળવાની છે. જોકે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત જેવા કે બિહાર, બંગાળ અને આસામમાં સ્થિતિ અન્ય ભાગો કરતા વધુ સારી રહેવાની ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમ અને બદલાતા હવામાનને લઈને ખેતીના પાકો ઉપર પણ પુષ્કળ અસરો જોવા મળવાની છે. જો સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોના ઊભા પાકોને ચોમાસા દરમિયાન પુષ્કળ અસરો થતી જોવા મળી શકે છે. દર્શક મિત્રો, કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈને હવે પછી હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડી, મધ્ય ભારતનો વિસ્તાર, પૂર્વ ભારત અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતની અંદર સંપૂર્ણપણે શુષ્ક હવામાન રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી દિવસની અંદર ગુજરાતની અંદર 4 થી 5 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એટલે કે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવે આવનાર દિવસોની અંદર કાળઝાળ ગરમી માટે લોકોને તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનું જોર ઘટવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આજથી જ રાજ્યની અંદર ઘણા બધા ભાગોની અંદર વરસાદ હવે પછી બંધ થતો જોવા મળવાનો છે. ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. હાલ અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હળવું વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના હવામાનની અંદર પલટો આવ્યો છે. 3 વરસાદીય સિસ્ટમ, જેમાં 2 મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય થતી હોવાને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર આંધી તુફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આજે અહેમદાબાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર પાછલા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હવે પછી સિસ્ટમનું જોર ઘટતું જોવા મળવાનું છે. પરંતુ તટીય ક્ષેત્રની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ અનેક વિસ્તારોમાં હજી પણ તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. આ બધાની વચ્ચે હવે પછી રાજ્યની અંદર તાપમાનની અંદર વધારા થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર હાલ 3 સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમના કારણે દક્ષિણથી લઈને પશ્ચિમીય વિસ્તારની અંદર હવે પછી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર ભારે ગરમી અને હવે પછી બફારો પડતો જોવા મળવાનો છે. સામાન્ય ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કરતા જ્યારે રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધી રહ્યું હતું ત્યારે રાજ્ય ગુજરાતના અનેક ક્ષેત્રમાં વરસાદ વરસેલો જોવા મળ્યો છે. પરંતુ હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર ઘટી ગયું છે. એપ્રિલ મહિનાની અંદર મધ્ય સુધી હવે બીજી કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ થવાની કોઈ પણ સંભાવનાઓ નથી. હાલની આ સિસ્ટમ આગળ જતી રહી છે, ત્યારબાદ હવે રાજ્યની અંદર
વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવા અને રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની પણ કોઈ આગાહીઓ કરવામાં આવી રહી. જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો, રાજ્યની અંદર સામાન્ય રીતે મહત્તમ તાપમાન એટલે કે ભયંકર ગરમી 36 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. અહેમદાબાદની અંદર 35.8, ગાંધીનગરની અંદર 35.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર ગરમી હજી પણ વધતી જોવા મળવાની છે અને નાગરિકોને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે.